ગુજરાતના વિવિધ વિસ્તારમાં ચાંદીપુરા વાયરસના ચેપનું જોખમ વધી રહ્યું છે। સોમવારે ગુજરાતના હિંમતનગર હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કારણે 6 લોકોના મોત થયા હતા। વાયરસના વધતા જતા સંક્રમણને જોતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે તેનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે। તેમણે કહ્યું કે ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી। પહેલો કેસ વર્ષ 1965માં મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો હતો, જે બાદ ગુજરાતમાં પણ આ ચેપ જોવા મળ્યો હતો। તેમણે કહ્યું કે આ ચેપ સામાન્ય રીતે વરસાદની મોસમમાં જોવા મળે છે। આ ચેપી રોગ માખી અને મચ્છરના કરડવાથી થાય છે। આ ચેપ 9 મહિનાથી 14 વર્ષની વયના બાળકોમાં જોવા મળે છે। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આ વાયરસનો ચેપ વધુ જોવા મળે છે। જો બાળરોગોના દર્દીઓમાં ઉચ્ચ ગ્રેડ તાવ, ઉલટી, ઝાડા, માથાનો દુખાવો અને આંચકી જેવા પ્રાથમિક લક્ષણો દેખાય તો તરત જ ચિકિત્સકનો સંપર્ક કરો। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।